નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો ને? ધોરણ 10 ની અગત્ય બેચ જે એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર ચાલી રહી છે, તેમાં હું તેજસ આપ સર્વે ધોરણ 10 ના ભાવિ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જેમ વાત કરીએ પ્રમાણે આપણી અગત્ય બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેની અંદર ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજના કે જે મુખ્ય 4 વિષયો તમારા જે છે એનું સંપૂર્ણપણે ફ્રીમાં અમે માર્ગદર્શન આપીએ છીએ વિથ ધીસ ફીચર્સ. આટલા ફીચર્સ સાથે અમે આપીએ છીએ કે ડેઇલી જે વિડીયો છે એ અપલોડ કરી રહ્યા હોઈએ છીએ. વિષય પ્રમાણે અનુભવી શિક્ષકો જેમ કે હું, બરાબર છે, એના દ્વારા સમજૂતી આપીએ છીએ. આપણે વિષયના ટોપિક પ્રમાણે અપલોડ કરેલા વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે છે. ટોપિકની સમજૂતીની જે પીડીએફ છે એ પીડીએફ પણ તમને લોકોને, દેટ મીન્સ કે બોર્ડ વર્ક, જે બોર્ડ વર્ક અહીંયા થાય છે એ તમને લોકોને અમે ડાયરેક્ટ પ્રોવાઈડ કરીએ છીએ. લાઈવ વિડીયો દ્વારા સમજૂતી આપણે આપી રહ્યા હોઈએ છીએ. વિષયના ટોપિકના મટીરિયલ જે છે અમે તમને પ્રોવાઈડ કરશું અથવા કરી રહ્યા છીએ. જૂના પ્રશ્નપત્ર અને અન્ય પ્રશ્નપત્રનું સોલ્યુશન, ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ માટે બહુ અગત્યની વસ્તુ કે ખાસ કઈ પેટર્નમાં પ્રશ્ન પૂછાય છે, તો એ પેટર્નને સમજવી ખૂબ જ જરૂરી છે. એ વગર ભણવા છતાં સ્કોર ના થઈ શકે એવું બની શકે. શું કામ? કારણ કે આપણને એ અનુભવ નથી, આપણને એવા સવાલ નથી જોયા કે બોર્ડવાળા કયા પેટર્નમાં પ્રશ્ન પૂછે છે. તો એના માટે જૂના પ્રશ્નપત્ર અને વિવિધ પ્રકાશ પ્રશ્નપત્રો છે એ સરસ મજાની આપણે સોલ્યુશન કરવાના હોઈએ છીએ અને કરતા જઈશું. આ ઉપરાંત ઘણા ટોપિક ચર્ચાઓ છે, પ્રશ્ન અને પ્રશ્નપત્ર ચર્ચાઓ છે, અને બીજું ઘણું બધું જે છે કે અમારા દ્વારા તમને આપવામાં આવે છે અથવા આવવાનું છે, બરાબર છે. તો આજે આપણે અને હા, ખાસ આ બધું તમને ક્યાં મળશે? અહીંયા જ મળશે. આ ઉપરાંત સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે અમે, કે જેમાં તમને જે વિષયના પેજ ઉપર ક્લિક કરશો તો તમને એ પ્લેલિસ્ટ ખુલશે અને તમને એ વિષયના બધા જ વિડીયો વિથ ચેપ્ટર વાઇઝ લાઇનમાં મળી જવાના છે, બરાબર છે. તો આજે અગત્ય બેચની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 13 નો બીજો પાઠ, આંકડાશાસ્ત્ર. ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની સંપૂર્ણ થિયરી જોયેલી, માહિતીથી શરૂ કરીને છેક માહિતીના પ્રકારો સુધીની વાત કરી હતી, અને મધ્યસ્થ, મધ્યક અને બહુલક ના સૂત્ર વિશે ચર્ચા કરી હતી આપણે વર્ગીકૃત માહિતી માટે અને અવર્ગીકૃત માહિતી માટે. તો આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે વર્ગીકૃત માહિતીનો મધ્યક. મધ્યક કઈ રીતે મેળવી શકાય? કોનો? તો કે વર્ગીકૃત માહિતીનો. આપણે જે ચર્ચા કરેલી ગયા લેક્ચરમાં જે સૂત્ર બતાવ્યા હતા એ સૂત્ર કોના માટે હતા? અવર્ગીકૃત માહિતી માટેના હતા. આજે જે આપણે ચર્ચા કરવાની છે અને આપણું 10મું ધોરણ જેના ઉપર ડિપેન્ડ છે એ છે વર્ગીકૃત માહિતીનો મધ્યક. આપણે ધીમે ધીમે મધ્યક, મધ્યસ્થ અને બહુલક બધું ગણવાનું છે. તો આની પહેલાનો વિડીયો તમારા માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તો ખાસ એ વિડીયો પહેલાં જુઓ અને પછી જ આજનો આ વિડીયો એટલે કે આજનો આ લેક્ચર જે છે એ તમે શરૂ કરો એવી મારી નમ્ર વિનંતી છે. તો એ વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે મેથેમેટિક્સ ધોરણ 10નું, એમાં તમને મળી જવાનું છે, બરાબર છે. તો વર્ગીકૃત માહિતીનો મધ્યકને આપણે દર્શાવીએ છીએ x બાર વડે. આ મધ્યકને જો ગોતવો હોય, મેળવવો હોય તો આપણી પાસે 3 રીત છે. એક રીત છે સીધી રીત, બીજું નામ છે એનું પ્રત્યક્ષ રીત, બીજી રીતનું નામ છે, બીજી મેથડ છે એ છે ધારેલા મધ્યકની રીત. ધારેલા મધ્યકની રીત. અને ત્રીજી રીત છે પદ વિચલનની રીત. કઈ રીત છે? પદ વિચલનની રીત. તો આ 3 રીતથી અલગ અલગ રીત વડે આપણે મધ્યક ગણી શકીએ છીએ. હા, આ જે 3 છે એ મધ્યક મેળવવાની રીત છે, મેથડ છે. મતલબ તમે કોઈ પણ મધ્યકનો દાખલો તમે કોઈ પણ મેથડથી કરો, જવાબ સેમ જ આવશે, ફક્ત રીત અલગ છે, બરાબર છે. તેના સૂત્ર જોઈ લઈએ. તો આનું સૂત્ર થાય x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi, જ્યાં fi બતાવે છે વર્ગની આવૃત્તિ અને xi બતાવે છે જે તે વર્ગની મધ્ય કિંમત. તો એ મધ્ય કિંમત કેમ ગણવી ગયા લેક્ચરમાં મેં તમને શીખવેલું છે. ધારેલા મધ્યકની રીતથી જ્યારે આપણે x બાર મેળવીએ છીએ તો એ x બાર એટલે કે મધ્યકનું સૂત્ર થાય a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. આવું સૂત્ર બને, સિગ્મા fi di અપોન સિગ્મા fi, જ્યાં di શું છે? તો કે di એટલે કે xi માઇનસ a, અને a શું છે? ધારેલો મધ્યક.
હવે તમને પ્રોબ્લેમ હશે, કદાચ પ્રશ્ન થઈ શકે એવો કે આ બધું શું છે, તો જ્યારે હું તમને દાખલો કરાવીશ એટલે આપણે સમજી જશો ઓટોમેટિક કે આ બધું શું છે. અત્યારે તમે આ સૂત્ર યાદ રાખો કે ધારેલા મધ્યકની રીતથી જો તમારે મધ્યક મેળવવો હોય તો એનું સૂત્ર છે a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈ. ડીઆઈ શું છે તો કે એક્સઆઈ માઇનસ એ શું છે તો કે ભાઈ ધારેલો મધ્યક, બરાબર છે. અને જ્યારે પદ વિચલનથી તમે મધ્યક ગણતા હો ત્યારે એક્સ બાર મળે તમને a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ એને ગુણ્યા એચ. તો અહીંયા આગળ યુઆઈ શું છે તો કે ભાઈ એક્સઆઈ માઇનસ એ ને તમે એચ વડે ભાગો એટલે તમને યુઆઈ મળે, અને એચ શું છે વર્ગ લંબાઈ. અને વર્ગ લંબાઈ કેમ મળે તો કે ભાઈ ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા, જે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરેલી છે, બરાબર છે. તો મેં તમને 3 સૂત્ર આપ્યા, સીધી રીત અથવા પ્રત્યક્ષ રીતથી જો મધ્યક મેળવવો હોય તો આપણે આ રીતથી આગળ વધવું જોઈએ. પછી ધારેલા મધ્યકથી આપણે જ્યારે મધ્યક ગણવો છે તો આ સૂત્ર એટલે કે એક્સ બાર ઇઝ ઇક્વલ્સ ટુ એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ અપોન સિગ્મા એફઆઈથી આપણે આગળ વધી શકીએ. અને જ્યારે પદ વિચલનથી મધ્યક મેળવવાની વાત આવે તો પદ વિચલનથી મધ્યક મેળવવામાં જે સૂત્ર છે એ તમને કેવું લાગુ પડશે તો કે ભાઈ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ. પણ આ એચ લોક ભૂસાઈ ગયો છે પહેલી બાજુ, એટલે હું હરખું લખી દઉં કે એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. તો અહીંયા કદાચ તમને સિગ્મા, મેં ગયા લેક્ચરમાં વાત કરી હતી અત્યારે કરું છું, સિગ્માનો મતલબ થાય સરવાળો, બરાબર છે. સરવાળો કોનો તો કે ભાઈ જેની આગળ સિગ્મા છે ને એનો સરવાળો કરવાનો. ચર્ચા કરીએ આગળ આપણે શું કરીએ. આ 3 સૂત્ર જો તમને ના ખબર હોય તો હું થોડોક સાઈડમાં વયો જાઉં, વિડીયો પોઝ કરીને લખી નાખજો, બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ. મારે તમને સ્વાધ્યાય 13.1ના દાખલાઓ કરાવવા છે. તો સ્વાધ્યાય 13.1માં તમને લોકોને એવું આપેલું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેમના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ એટલે કે એક સર્વે કરવામાં આવ્યો. શેનો સર્વે કરવામાં આવ્યો કે તેમાં તેમણે એક વિસ્તારના 20 ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી. તો ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક શોધો. આપણને શું મેળવવાનું છે, કોનો મધ્યક શોધવાનું છે તો કે ભાઈ ઘર દીઠ કેટલા છોડ છે એનો મધ્યક મેળવવાનો છે. નીચે સવાલ આપ્યો છે કે મધ્યક શોધવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે. તો હવે આપણા માટે તો મધ્યક મેળવવા માટે 3 રીત છે. મેં તમને કીધું ને 3 રીત છે. જો કઈ સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો આ 3માંથી કોનો ઉપયોગ કરવો? તો ખાસ કરીને આનો ઉપયોગ ત્યારે કરવો કે જ્યારે તમારો ડેટા બહુ નાના આંકડામાં આપેલો હોય તો તમને સીધી રીત બહુ ઇઝી પડશે. પછી આ 2 રીત તમે ગમે ત્યારે કરી શકો, એમાં કોઈ ઇસ્યુ નથી, બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ તો જે દાખલો આપ્યો છે 13.1નો, તો 13.1નો દાખલોનો જે પહેલો પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમમાં તમે જુઓ આપણો જે ડેટા છે, ડેટા બધો કેવો છે, બહુ નાના આંકડાઓમાં છે. એટલે હું ડાયરેક્ટ સીધી રીતનો ઉપયોગ કરું, ડાયરેક્ટ મેથડનો યુઝ કરું, બરાબર છે. તો આનું કોષ્ટક બનાવતા તમારે શીખવું પડશે. જ્યારે તમે સીધી રીતથી દાખલો ગણો છો તો ત્યારે જે મધ્યક મેળવવા માટેનું કોષ્ટક બનાવવું પડે. એ કોષ્ટકની અંદર તમારે પહેલાં આવશે વર્ગ, પછી આવશે આવૃત્તિ એટલે કે એફઆઈ, પછી આવશે મધ્ય કિંમત એટલે કે એક્સઆઈ, અને છેલ્લે આવશે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર. શું કામ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર? કારણ કે મારે જે તે વર્ગ છે એ જે તે વર્ગની આવૃત્તિ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો છે, અને પછી બધાનો શું કરવાનો છે? સરવાળો. શું કામ સરવાળો કરવાનો છે? કારણ કે સીધી રીતના સૂત્રમાં અંશની અંદર સિગ્મા એફઆઈ એક્સઆઈ છે, એટલે બધા વર્ગોની એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કરવાનો, પછી બધાનો શું કરવાનો તો કે ભાઈ સરવાળો કરવાનો. કદાચ ન સમજાણું હોય તો હું તમને વાત કરું દાખલો કેમ શરૂ કરવો. તો મને અહીંયા વર્ગ આપેલા છે છોડની સંખ્યા સ્વરૂપે, ઘરોની સંખ્યા આપણને આપી છે આવૃત્તિ સ્વરૂપે. તો હું સરસ મજાનું કોષ્ટક તૈયાર કરી નાખું છું. જો થોડોક સમય બચે એટલા માટે મેં કોષ્ટક રેડીમેડ કરીને આવ્યો છું. તો તમને છોડની સંખ્યા આપી છે 0 થી 2, એટલે જે ઘરમાં 0 થી 2 છોડ હોય એવા કેટલા ઘર છે? 1 ઘર છે. 2 થી 4 છોડ હોય એવા કેટલા ઘર છે? 2 ઘર છે. 4 થી 6 હોય એવા કેટલા ઘર છે? તો કે 1 ઘર છે. આવી રીતે તમને ડેટા આપેલો છે બધો, બરાબર છે. ડન. એટલે તમને આ શું મળ્યું? આ તમને બધા વર્ગ આપેલા છે, અહીંયા બધી એની આવૃત્તિ આપેલી છે, બરાબર. ત્યાં શું આપેલું છે? એની આવૃત્તિ આપેલી છે. તમારે મેળવવાનો છે મધ્યક.
આપણે મધ્યક મેળવવા માટે કોઈ રીતનો ઉપયોગ કરવાનો છે? સીધી રીતનો. તો સીધી રીતનો ઉપયોગ કરવા માટેનું સૂત્ર શું છે? કે ભાઈ x બાર બરાબર સિગ્મા fi xi અપોન સિગ્મા fi. બરાબર છે. હવે સિગ્મા fi xi મતલબ કે મારે પ્રત્યેક વર્ગની fi ને xi ગણવી પડશે. એટલે તો ભાઈ આની xi મારે અહીંયા ગણવાની અને એનો fi ગુણ્યા xi અહીંયા કરવાનો મારે fi xi. બરાબર છે. એટલે મને શું મળશે? જો આની xi મળશે પછી આ બેનો ગુણાકાર હું અહીંયા કરીશ, આની xi મળશે પછી આ બેનો ગુણાકાર, કારણ કે fi ગુણ્યા xi તો આ આપણો fi છે અને આ આપણો xi છે. તો એ બેનો ગુણાકાર કરીને હું અહીંયા લખીશ અને છેલ્લે પછી શું કરી નાખીશ? બધાનો સરવાળો કરી નાખીશ. ચલો ક્લિયર છે? એટલું ડન છે. તો અહીંયા મને જે છેલ્લે મળશે એ શું મળશે? સિગ્મા fi xi. મતલબ કે જેટલી પણ fi xi છે બધાનો સરવાળો મને ક્યાં મળશે? અહીંયા મળશે. બરાબર છે. અને અહીંયા મને શું મળશે? સિગ્મા fi. સિગ્મા fi એટલે કે ઘરની સંખ્યા, કુલ ઘરની સંખ્યા. તમને રકમમાં આપી હોય તો ઠીક છે, તો સરવાળો કરી નાખવાનો, પણ અહીંયા તમને આપેલું જો કે એક વિસ્તારના 20 ઘરોમાં, એનો મતલબ એવો થયો કે આ જે જેટલા ઘર છે ને એ બધા ઘરથી કેટલા ઘર છે? 20 ઘર છે. ચેક કરો. 2 ને 1 ને 2 3 ને 1 4 ને 5 8 ને 6 8 ને 6 14 14 ને 2 16 16 ને 3 19 સોરી થોડીક ભૂલ થઈ ગઈ. 2 ને 1 3 3 ને 1 4 ને 5 9 9 6 15 15 ને 2 17 ને 3 20. બરાબર છે. એટલે આપણો સરવાળો જે આવ્યો કુલ ઘરનો કેટલો આવ્યો? સિગ્મા fi 20 આવ્યો. બરાબર છે. હવે આપણે xi મેળવવાની છે. તો xi મેળવવા માટેનું સૂત્ર, xi મેળવવા માટેનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં જોયું હતું. શું જોયું હતું? કે ભાઈ કોઈ પણ વર્ગની xi મેળવવી હોય તો એની અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2 કરવાનું. તો આની અધઃ સીમા કેટલી છે? 0. ઉર્ધ્વ સીમા કેટલી છે? 2. તો 0 વત્તા 2 ભાગ્યા 2. 0 વત્તા 2 ભાગ્યા 2 એટલે 2 ભાગ્યા 2 એટલે કેટલો આવે? 1. એટલે આની xi કેટલી આવી? 1 આવી. બરાબર છે. ડન. હવે બીજા વર્ગની મધ્ય કિંમત મેળવીએ. તો અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. 2 ને 4 6. 6 ભાગ્યા 2 એટલે કેટલા આવ્યા? 3. બરાબર છે. પછી 4 અને 6 નું, તો કે 4 વત્તા 6 ભાગ્યા 2 એટલે કે 10 ભાગ્યા 2 કેટલો આવે? 5. બરાબર છે. કેટલો આવી મધ્ય કિંમત? 5. ઓકે. ચાલો હવે 6 અને 8 ના વર્ગની મધ્ય કિંમત મેળવીએ. તો 6 વત્તા 8 ભાગ્યા 2, 6 ને 8 14, 14 ભાગ્યા 2 એટલે કેટલા આવે? 7 આવે. એટલે આ વર્ગની મધ્ય કિંમત કેટલી આવી? 7 આવી. ચલો ક્લિયર છે ને? એટલું સમજાય છે ને હું શું કરું છું? ઓકે. 8 વત્તા 10 એટલે કે 18, 18 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 9. બરાબર. પછી 10 ભાગ્યા 2 સોરી 10 વત્તા 12 કેટલો થાય? 22. 22 ભાગ્યા 2 એટલે કેટલો આવે? 11. પછી આ બેનો સરવાળો 14 ને 12 26, 26 ભાગ્યા 2 એટલે 13. મને બધા જ વર્ગની xi મળી ગઈ. xi એટલે કે મધ્ય કિંમત. કેમ મળે? તો કે બંને વર્ગની સીમાઓનો વર્ગની બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2 એટલે કે ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2 કરો એટલે તમને શું મળશે? જે તે વર્ગની મધ્ય કિંમત મળશે. ચાલો હવે મારે શું કરવાનું છે? તો કે ભાઈ fi xi નો ગુણાકાર કરવાનો છે. તો fi 1 xi 1 તો 1 ગુણ્યા 1 એટલે કેટલો આવે? 1 આવે. અહીંયા 2 ગુણ્યા 3 એટલે કેટલો આવશે? 6. યાદ રાખજો આપણે સીધી રીતથી ગણી રહ્યા છીએ. સીધી રીતમાં 2 જ કોલમ બનાવવાની. આ તો 2 આપી છે ને રકમમાં, xi ને fi xi ની જ કોલમ તમારે બનાવવાની રહેશે. પછી 1 પંચા 5, 5 સત્તા 35, 6 નવા 54, 11 દુ એટલે કે 2 ગુણ્યા 11 22, 13 તેરી 39. બરાબર છે. હવે આ બધાનો કરવાનો છે આપણે સરવાળો. તો જ્યાં જવાબ 0 આવે છે ને આપણે એવો લઈએ. જુઓ તો આ 5 ને 5 10 બરાબર, એ 10 થઈ ગયા. પછી આ 6 અને 4 10 થઈ ગયા. બરાબર. પછી આ 9 ને 1 10 થઈ ગયા. એટલે આ સરવાળો આવ્યો 30 અને આ 2 32. 32 નું બગડો 3 વધી જવા દો. તો 3 ને 3 6 ને 2 8 ને 5 13 ને 3 16. કેટલો આવ્યો? 162. કેટલો આવ્યો? 162 આપણો આવ્યો સરવાળો. એટલે કે સિગ્મા fi xi એટલે કે fi xi નો સરવાળો કેટલો આવ્યો? 162 આવ્યો છે.
ચાલો આટલું ક્લિયર છે ને. ચાલો હવે આપણે મેળવીએ આપણો મધ્યક. તો સિગ્મા એફઆઈ કેટલો આવ્યો આગળ 162. સિગ્મા એફઆઈ કેટલો આપ્યો જુઓ, સિગ્મા એફઆઈ કેટલો આવ્યો છે 20. તો એ 20 ને હું મૂકી દઉં એટલે અહીંયા મૂકી દીધા અમે 20. ચાલો 162 ભાગ્યા 20 કરવા એની કરતાં હું લખી શકું અહીંયા 2 ગુણ્યા 10. તો 162 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે 81 એના છેદમાં 10 એટલે કેટલો જવાબ આવ્યો 8.1. એક્સ બાર આવ્યો 8.1. પણ આપણે એક્સ બાર નહોતું મેળવવાનું, શું મેળવવાનું હતું સાંભળો. તો ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક શોધો. એટલે આપણે મધ્યક કોનો મેળવ્યો? છોડની સંખ્યાનો. આનો મતલબ એવો થયો કે ઘર દીઠ 8.1 છોડ છે. જેટલું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું એ સર્વેક્ષણ ઉપરથી એવો ડેટા કલેક્ટ થયો કે ભાઈ સરેરાશ બધાના ઘરમાં 8.1 છોડ છે. મધ્યકનો મતલબ જે છે એ આવો થાય. બરાબર છે. આપણે સીધી રીતથી દાખલો ગણ્યો. એટલે સીધી રીતથી ગણવા માટે શું જોઈશે? તો કે ભાઈ અહીંયા આપણે લખ્યું હતું ને થોડી વાર પહેલાં, જ્યારે આપણે સીધી રીતથી દાખલો ગણીએ છીએ મધ્યક મેળવવાનો, તો સીધી રીત વડે જ્યારે મધ્યક મેળવવો હોય ત્યારે મારે વર્ગ જોઈએ, આવૃત્તિ જોઈએ, મધ્ય કિંમત જોઈએ અને એફઆઈએક્સઆઈ એટલે કે બંનેનો આવૃત્તિ અને મધ્ય કિંમતનો ગુણાકાર જોઈએ. તો આ ટેબલ બનાવવા માટે કઈ મેથડનો યુઝ કરવાનો? સીધી રીતનો ઉપયોગ કરો ત્યારે તમે આ ટેબલ બનાવતા હશો. બરાબર છે. બીજો દાખલો મારે જે ગણવો છે એ દાખલો મારે તમને ગણાવવો છે ધારેલા મધ્યકની રીતથી. તો ધારેલા મધ્યકની રીતથી જે ટેબલ બનાવો છો ત્યારે એ ટેબલની અંદર પહેલી કોલમ આવશે વર્ગ, બીજી કોલમ આવશે આવૃત્તિની એટલે કે એફઆઈની, ત્રીજી કોલમ આવશે એક્સઆઈની, ચોથી કોલમ આવશે ડીઆઈની અને પાંચમી કોલમ આવશે એફઆઈડીઆઈની. શું કામ એફઆઈડીઆઈ? કારણ કે જ્યારે મારે ધારેલા મધ્યકથી દાખલો ગણવો છે તો મારે એ પ્લસ સિગ્મા એફઆઈડીઆઈ અપોન સિગ્મા એફઆઈ આવું સૂત્ર મૂકવું પડે તો જ ધારેલા મધ્યકથી મને મધ્યક મળવાનું છે. તો એમાં એફઆઈડીઆઈ જોઈએ છે. તો મારે ડીઆઈ મેળવવા માટેની એક કોલમ નવી એડ કરવી પડશે. તો જો વર્ગ તમને રકમમાં આપ્યા છે, કારીગરની સંખ્યા એટલે કે તમને વર્ગોની આવૃત્તિ આપેલી છે, તો હું એક્સઆઈ મેળવીશ, ડીઆઈ મેળવીશ અને પછી એફઆઈડીઆઈ મેળવીશ. તો જ મને ધારેલા મધ્યકથી મધ્યક મળશે, બાકી મળશે નહીં. ઓકે. તો ડેટા વાંચીએ શું આપ્યો છે કે એક ફેક્ટરીમાં 50 કારીગરોના દૈનિક વેતન નીચે આપેલા આવૃત્તિ વિતરણનો વિચાર કરો. તો 500 થી 200 રૂપિયા દૈનિક વેતન હોય એવા કેટલા કારીગરો છે? 12 કારીગરો છે. 520 થી 540 રૂપિયા દૈનિક વેતન એવા કેટલા કારીગરો છે? 14 કારીગરો છે. બરાબર. 8 કારીગરો એવા છે કે જેને ડેઈલી 540 થી 560 રૂપિયાનું વેતન મળે છે. એવી રીતે તમને આખો એક ડેટા આપેલો છે. તો એ ડેટાને મેં ઊભો લખી નાખ્યો એટલે કે દૈનિક વેતનને વર્ગ સ્વરૂપે લખી નાખ્યા અને કારીગરની સંખ્યા એટલે કે આપણે એને આવૃત્તિ તરીકે લઈને આગળ વધીએ છીએ. બરાબર છે. તો એક્સઆઈ કેમ મળશે? તો કે ભાઈ બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. તો 500 વત્તા 520 છેદમાં 2 એટલે કેટલો આવશે? 1020 આવશે. 1020 ભાગ્યા 2 એટલે કેટલો થશે? 510. કેટલો મળશે મને? 510. એટલે પહેલા વર્ગની એક્સઆઈ એટલે કે મધ્ય કિંમત કેટલી આવી? 510 રૂપિયા. કેટલી આવી? 510. હવે બીજા વર્ગની એક્સઆઈ મેળવીએ તો કે ભાઈ 520 વત્તા 540 ભાગ્યા 2. શું કામ આવું કરીએ? કારણ કે મધ્ય કિંમત આપણને મળશે બંને સીમાઓનો સરવાળો ભાગ્યા 2. બરાબર છે. તો આનો હિસાબ થશે 1060 ભાગ્યા 2 એટલે કેટલો આવશે? 530. કેટલો આવશે? 530. હવે જો હું તમને એક્સઆઈ લખવા માટે શોર્ટકટ આપું, દર વખતે તમે આવો સરવાળો ભાગ્યા 2 સરવાળો ભાગ્યા 2 ના કરી શકો. તમે ચેક કરો તો આ વર્ગનો ગેપ કેટલો છે? વર્ગનો ગેપ ગણો તો કેટલો છે? 500 થી 520, 520 થી 540, 540 થી 560 એટલે બધાનો ગેપ સરખો જ જો કેટલાનો છે? 20 નો ગેપ છે. તો પહેલી મધ્ય કિંમત ગણવાની અને બાકી બધામાં એ ગેપ એડ કરી દેવાનો. કેટલાનો ગેપ છે? 20 નો ગેપ છે ને, તો આ બધામાં 20 એડ કરી દો એટલે 510 પછી 530, 530 માં 20 નાખો એટલે 550, 550 માં 20 નાખો એટલે 570 અને 570 માં 20 નાખો એટલે 590. તમારે ગણવું એ જ ગણી લેવાની. આ બેનો સરવાળો કરશો ને એટલે એ આવશે 6000. સોરી, કેટલો આવશે? 6 ને 4 10, 1100 આવશે. કેટલો આવશે? 1100. જો આ બેનો સરવાળો કરો. 560 540 વત્તા 560 એટલે 0, 6 ને 4 10,
5 × 5 10 ને 11 કેટલો આવ્યો 1100. હવે 1100 ભાગ્યા 2 કરશો એટલે કેટલો આવશે 550 આવશે. આવે તો ઈ જ તે, પણ આપણે શોર્ટકટથી આગળ વધ્યા એટલે ખોટી માથાકૂટ નહીં કરવાની. એક્સઆઈ ગણવા માટે શું કરવાનું તો કે ભાઈ વર્ગનો જે ગેપ છે ને પહેલા વર્ગની એક્સઆઈ ગણવાની હાથે, કારણ કે એ આપણને ખબર નથી કેટલી આવશે. એટલે પહેલા વર્ગની એક્સઆઈ ગણી નાખી, એ મૂકી દીધી, પછી બધાનો ગેપ સરખો છે એ જોઈ લેવાનો. જે ગેપ છે એ ગેપનો વર્ગ લંબાઈનો આપણે જે એક્સઆઈ છે એ મૂકી દેવાનો, એટલે આપણો જવાબ આવી જશે. કોનો તો કે એક્સઆઈની કોલમ તૈયાર થશે. ક્લિયર છે એટલું? ચાલો હવે ડીઆઈ મેળવવું છે. તો ડીઆઈનું સૂત્ર શું છે? એક્સઆઈ માઇનસ એ. તો કે ભાઈ એ શું છે તો કે એ એટલે ધારેલો મધ્યક. એ શું છે? ધારેલો મધ્યક. એટલે તો આપણે એને ધારેલા મધ્યકની રીત કહીએ છીએ, બરાબર. તો ધારેલો મધ્યક ક્યાં ધારવાનો? કે તમારી જે એક્સઆઈ છે ને એક્સઆઈ ત્યાં ધારવાનો. તમે કોઈ પણ એક્સઆઈમાં એ ધારી શકો, હા, કોઈ પણ એક્સઆઈમાં, પણ મિડલ લેવાની. એટલે શું? સરવાળો બાદબાકી કરવામાં હેલું પડે, બરાબર છે. એટલે આપણે મિડલમાં લીધી. કેટલો લીધો? એ 550 લીધો મેં એ. તો હવે 550 ને એ લીધો તો મારે કરવાનું હું? ડીઆઈ. કોનો ડીઆઈ મેળવવાનો છે? કે ભાઈ 500 થી 520 નો ડીઆઈ મેળવવો છે. તો ઈ વર્ગનો એક્સઆઈ એમાંથી એ બાદ કરી નાખો. એટલે મારે આની ડીઆઈ મેળવવી છે તો આની એક્સઆઈ માઇનસ એ. આની એક્સઆઈ કેટલી છે? 510. 510 માઇનસ 550 કેટલો આવે? -40 આવે. 510 માંથી 550 બાદ કરો એટલે કેટલો આવે? -40. મેં શું કર્યું? જે વર્ગનો મારે ડીઆઈ મેળવવો છે એ વર્ગના એક્સઆઈ માંથી એ ને બાદ કર્યો. મારે જે વર્ગનો ડીઆઈ મેળવવો છે એ વર્ગના એક્સઆઈ માંથી એ ને બાદ કર્યો. એટલે એક વસ્તુ યાદ રાખજો, કારણ કે આ એક ટ્રીક હોય તો ટ્રીક, બાકી તમારે જેમ સમજવું એ રીતે. એની ઉપરના ડીઆઈ બધા ઋણ આવશે અને એની નીચેના બધા ડીઆઈ ધન આવશે, બરાબર છે. ચાલો, એટલે આ કેટલો થયો? -40. રેડી? હવે મારે આ વર્ગનો ડીઆઈ મેળવવો છે. 520 થી 540 નો ડીઆઈ. તો કે 520 થી 540 ની એક્સઆઈ એમાંથી એ બાદ કરી નાખો. એટલે આની એક્સઆઈ કેટલી છે? 530. એમાંથી એ બાદ કરો તો 530 માંથી 550 જાય તો કેટલા વધે? -20 વધે, બરાબર છે. પછી એક્સઆઈ માઇનસ એ કરવાનું છે. કોનું? એટલે કે ભાઈ આનો મારે ડીઆઈ મેળવવો છે. તો આની એક્સઆઈ માઇનસ એ. આની એક્સઆઈ 550 છે અને એ પણ કેટલો ધાર્યો છે? 550. તો 550 માંથી 550 જાય એટલે આવશે જવાબ 0. ક્લિયર છે એટલું? પછી 560 થી 580. તો આની એક્સઆઈ છે 570 અને એમાંથી એ બાદ કરશો એટલે 570 માંથી 550 જાય તો કેટલા વધે? 20 વધે. એટલે અહીંયા આવ્યો 20. સિમિલરલી આ વર્ગની મારે જે ડીઆઈ છે એ મેળવવો છે તો શું થશે? 580 થી 600 વાળો વર્ગની એક્સઆઈ કેટલી છે? 590. એ 590 માંથી 550 બાદ કરો એટલે કેટલા વધશે? 40. કેટલો આવ્યો? 40. બરાબર છે. તો મને બધાને ડીઆઈ મળી ગઈ. ડીઆઈ મળી ગઈ. ચાલો, બરાબર. હવે એફઆઈ ડીઆઈ. એફઆઈ ડીઆઈ એટલે કે એફઆઈ ને ડીઆઈ નો ગુણાકાર કરવાનો છે. એફઆઈ કેટલો છે? 12. ડીઆઈ કેટલો છે? -40. તો એક તો જવાબ માઇનસ આવશે. પછી આવે 12 ચોક ને 48 એટલે 48 અને 0 એટલે આનો જવાબ કેટલો આવશે? -480. પછી 14 દુ 28 એટલે કેટલો આવ્યો? 280. કેટલો આવ્યો? 280. 8 × 0 એટલે 0, બરાબર ને. પછી 6 × 20 એટલે કેટલો આવશે? 120. કેટલો આવશે? 120. અને આ થશે 10 ચોક 40 એટલે કેટલો થશે? 400. કેટલો આવશે? 400. એટલે મને એફઆઈ ડીઆઈ મળી ગયો. પણ મારે સૂત્રમાં કોની જરૂર છે? સિગ્મા એફઆઈ ડીઆઈ. એટલે કે મારે આ બધાનો કરવો પડશે સરવાળો. તો એક કામ કરીએ, -480 -280 કેટલા આવે? 0, 8 ને 8 16, વધી 1, 4 ને 3 7 એટલે કેટલો આવશે? -760. આ બેનો સરવાળો કેટલો આવ્યો? -760. આ બેનો સરવાળો કેટલો આવશે? તો કે ભાઈ 520. કેટલો આવશે? 520. હવે મારો હિસાબ શું કરવાનો છે? તો કે ભાઈ જગ્યા ક્યાં છે? અહીંયા છે, જો. -760 વત્તા 520. મારે તો આ બધાનો હિસાબ કરવાનો છે ને. એ હિસાબ કરવા માટે પહેલા માઇનસનો મેં કરી નાખ્યો, પ્લસનો મેં કરી નાખ્યો. હવે આ બેનો જે હિસાબ આવશે આખાનો સરવાળો થશે. તો -760 અને +520. નિશાની અલગ અલગ છે એટલે બાદ બાકી કરીએ. તો 760 માંથી 520 ને આપણે બાદ કરીએ એટલે 0, 4 ને 3 340 શું આવ્યો? બાદ બાકી. મોટું 760 છે એટલે જવાબમાં શું આવશે? -340. આ આપણો ફાઇનલ હિસાબ થયો. કોનો? તો કે ભાઈ સિગ્મા એફઆઈ ડીઆઈ નો. એટલે આ મને શું મળ્યું? તો કે ભાઈ સિગ્મા એફઆઈ ડીઆઈ મળ્યું.
બરાબર છે. સૂત્રમાં જોઈએ તો આપણે જોઈએ છે એ સિગ્મા એફઆઈ ડીઆઈ. સિગ્મા એફઆઈ હજી મને મળ્યો નથી. તો સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિનો સરવાળો. આવૃત્તિનો સરવાળો કેટલો આવશે તો કે ભાઈ કીધો છે કારીગરની સંખ્યા એટલે આવૃત્તિ છે અને કુલ કારીગરો કેટલા છે 50 કારીગરો છે કુલ. તો અહીંયા સિગ્મા એફઆઈ કેટલો આવશે 50. સિગ્મા એફઆઈ કેટલો આવશે 50. જો ન ખબર પડે તો સિગ્મા એફઆઈ બધાનો સરવાળો કરતા આવડે આપણને. બરાબર છે. જો ચેક કરો 6 ને 4 10, 8 ને 2 10 એટલે 20, 20 ને 0 એટલે 0 આમ નામ વધી પડી 2, 2 3 4 5 આવી ગયો 50. મતલબ આપણો સરવાળો કેટલો છે 50 છે. કોનો તો કે કુલ આવૃત્તિ 50 આપી છે આપણને. બરાબર છે. તો મને સિગ્મા એફઆઈ ડીઆઈ મળી ગયો, એ મળી ગયો છે, સિગ્મા એફઆઈ મળી ગયો છે. તો બધું મૂકી દઈએ. એ એટલે 550 ધારેલો છે આપણે, પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ. સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો આવ્યો છે -340. કેટલો છે -340 છેદમાં સિગ્મા એફઆઈ કેટલો છે 50. તો આ 0 0 કટ થઈ ગયું અને હું કાઉન્સમાં રાખું આ પ્લસ માઇનસ માઇનસ એટલે 550 માઇનસ 34 ભાગ્યા 5. 34 ભાગ્યા 5 કરીએ ચાલો. તો 5 6 30, 4 અહીંયા પોઈન્ટ મૂકો 0, 5 8 40 એટલે કેટલો આવ્યો આનો ભાગાકાર 6.8. એટલે કેટલો આવ્યો 550 માઇનસ 6.8. એ આપણને શું આપશે આપણો x બાર આપશે. ચાલો અને ફાઇનલ આન્સર આપણે x બારનો બાદબાકી કરીએ તો 550.0 માઇનસ 6.8 આ કેટલો થઈ જશે 10. 10 માંથી 8 જાય તો 2, અહીંયા 9, અહીંયા 4, 9 માં 6 જાય તો 3 ને 543.2 કેટલો આવ્યો 543.2. કોનો આપણે મધ્યક મેળવવાનો હતો સાંભળજો. કોનો મધ્યક મેળવવાનો હતો તો કે ભાઈ યોગ્ય રીતનો ઉપયોગ કરીને કારખાનાના કારીગરોનો દૈનિક વેતનનો પગાર મેળવો. દૈનિક વેતનનો મધ્યક મેળવો. કોનો દૈનિક વેતન. દૈનિક વેતન શેમાં હતો રૂપિયામાં. તો આપણો સરેરાશ પગાર કેટલો આવ્યો સરેરાશ વેતન 543.2 રૂપિયા આવ્યું. પાછળ અહીંયા એકમ લખવો જરૂરી છે એટલે શું સારું લાગે. અત્યારે ઘણા જે છે એ લોકો એકમ લખતા નથી. શું કામ નથી લખતા? કારણ કે ઉતાવળ હાઈ જવાબ આવી ગયો પણ જવાબ નથી આવ્યો. આપણે જવાબ શું મેળવવાનો હતો x બાર નહીં, આપણે મેળવવાનો હતો કારીગરના દૈનિક વેતનનો મધ્યક. હવે દૈનિક વેતન શેમાં હોય તો કે ભાઈ રૂપિયામાં આપેલું છે તો આપણો જવાબ દૈનિક વેતનનો મધ્યક છે તો વેતન જ એટલે મારે એને એકમ આપવો પડે. બરાબર છે. સારું લાગે આપો તો અને ચોખ્ખું લખેલું દેખાય. ત્રીજો દાખલો મોસ્ટ આઈએમપી છે 4 માર્ક માટે. મોસ્ટ આઈએમપી 4 માર્કનો દાખલો છે. નીચેના આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થું એટલે ડેલી જે એને પોકેટ મની આપવામાં આવે એ કેટલી છે તો કે ભાઈ 11 થી 13 રૂપિયા મળતું હોય ને પોકેટ મની. એવા કેટલા વિદ્યાર્થીઓ છે 7 વિદ્યાર્થીઓ છે. 13 થી 15 રૂપિયા પોકેટ મની મળતી હોય કેટલા વિદ્યાર્થીઓ છે 6 વિદ્યાર્થીઓ છે અથવા બાળકો છે. બરાબર. ખિસ્સા ભથ્થાનો મધ્યક રૂપિયા 18 છે. એટલે તમને x બાર અગાઉથી આપી દીધો. કેટલો આપી દીધો છે 18 રૂપિયા. એટલે x બાર આપણને આપી દીધો છે. કેટલો આપ્યો છે 18. તો ખૂટતી આવૃત્તિ એટલે જો આમાં કંઈક ડખો હોય છે r u f. આ f ની સંખ્યા મેળવવાની છે કે f બરાબર ક્યાં શું હોઈ શકે એટલે કે આપણે f ની કિંમત મેળવવાની છે. ખૂટતી આવૃત્તિનો દાખલો છે. કોષ્ટક ઓલરેડી તૈયાર કરીને આવ્યો છું એટલે તમારે કોઈ વાંધો આવવાનો નથી. જો દૈનિક ખિસ્સા ભથ્થું આપેલું છે, બાળકોની સંખ્યા આપી છે. આપણે મેથડ યુઝ કરવી છે ડીઆઈ વાળી એટલે કે ધારેલા મધ્યકથી. એટલે મને જે છે એ સૂત્ર ખબર છે કે ડીઆઈ વાળું સૂત્ર વાપરવું હોય તો આપણા માટે 3 કોલમ એક્સ્ટ્રા એડ કરવી પડશે. એક એક્સઆઈની, એક ડીઆઈની અને એક એફઆઈડીઆઈની. બરાબર છે. હવે એક્સઆઈ કેમ મળશે તો કે ભાઈ 11 + 13 ભાગ્યા 2 ઉર્ધ્વ સીમા વત્તા અધઃ સીમા ભાગ્યા 2 એટલે કેટલો આવશે 24. 24 ભાગ્યા 2 એટલે કેટલો આવશે 12. કેટલો આવશે 12. હવે તમે જુઓ આ બધામાં ગેપ કેટલાનો છે 2નો ગેપ છે તો આ બધા 2 ઉમેરી દો એટલે આ 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 2 18, 18 ને 2 20, 20 ને 2 22 અને 22 ને 2 24. આ મને બધા જ વર્ગની શું મળી ગઈ એક્સઆઈ મળી ગઈ. બરાબર છે. હવે આપણે એફ મેળવવો છે ને ડીઆઈ. ડીઆઈ કેમ મળશે તો કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. બરાબર છે. તો હું તમને એક સારી એવી સલાહ આપું કે જ્યાં ખૂટતી આવૃત્તિ છે ને ત્યાં મધ્યક ધારવો.
હું કામ ધારો એ હું તમને થોડી વાર પછી કહું. હમણાં જ આ દાખલામાં અહીંયા જ કહી દઈશું હમણાં કે ભાઈ અહીંયા હું કામ ધારો. સેન્ટરમાં ધારો તો કોઈ ઇસ્યુ નથી. સેન્ટરમાં ધારો તો શું છે, સરખી બાજુ ઉપર માઇનસમાં આવે, નીચે બધા ડીઆઈ પ્લસમાં આવે, એટલે પ્લસ માઇનસ હિસાબ બહુ નાનો એવો બને. પણ હવે આ જે ખૂટતી આવૃત્તિ સામે એ ધારવાનો મતલબ શું એ હું તમને થોડી વાર પછી કહું. બરાબર છે. પહેલાં આ બધાનો આપણે સરવાળો કરીએ. અહીંયા રકમમાં આપ્યું છે કે જુઓ તો કેટલા વિદ્યાર્થીઓ છે, એવું કોઈ બાળકોની સંખ્યા આપણને દેખાતી નથી, એટલે આ બધાનો સરવાળો આપણે મેન્યુઅલી કરવો પડે. બરાબર છે. તો મને દેખાય છે 13 ને 7 કેટલા થાય? 20 થાય. કેટલા થાય? 20. 4 ને 6 કેટલા થાય? 10 થાય. અને 9 ને 5 કેટલા થાય? 9 ને 5 14 થાય. એટલે આ બધાનો સરવાળો કેટલો આવ્યો? 4 44. એટલે 7 + 6 + 9 + 13 + 5 + 4 કેટલો આવ્યો? 44. આ વત્તા એફ છે તો આવૃત્તિ જ થાય ને, એટલે વત્તા એફ ને રાખવો પડે. તો આ બધાનો સરવાળો કેટલો આવ્યો? 44 + એફ. આ શું મળ્યું મને? સિગ્મા એફઆઈ. શું મળ્યો? 44 + એફ. ચલો ક્લિયર છે એટલું? ડન? પક્કું? ચાલો હવે xi - a કરવાનું છે. તો xi - a કરશો એટલે આનો xi 12 - a, તો 12 માંથી 20 જાય તો કેટલા વધે? -8. બરાબર. બીજાનો બીજાનો ડી મેળવીએ તો xi - a એટલે કે 14 - 20 એટલે કેટલો આવે? -6. પછી 16 - 20 એટલે કેટલો આવે? -4. પછી 18 - 20 કેટલો આવે? -2. પછી આ જ ડી મેળવવો છે તો આ જ xi - a એટલે કે 0. પછી 22 - 20 એટલે 2 અને 24 - 20 એટલે 4. ચલો ક્લિયર છે એટલું? ડન. હવે જુઓ, હવે આપણે કરવાનો છે FIDI. FIDI એટલે કે FI અને DI નો ગુણાકાર. તો 7 × 8 કેટલા થાય? 56. કેટલા થાય? 56. 6 × 6 કેટલા થાય? 36. બરાબર ને? 9 × 4 કેટલા થાય? 36. પછી 13 × 2 કેટલા થાય? 26. પછી F × 0 એટલે 0. 5 × 2 એટલે 10. અને ચોકે ચોકે કેટલા થાય? 16. બરાબર છે? ક્લિયર છે એટલું? ડન. ઓકે. ચાલો હવે આપણે કરવાનો છે સિગ્મા FIDI મેળવવાનો છે. સિગ્મા FIDI. તો જુઓ, આ બધા માઇનસ હિસાબ કરો. બધા માઇનસ છે એટલે બધાનો સરવાળો થશે અને એ થઈ જશે માઇનસમાં સરવાળો આવશે. તો 6 + 6 + 6 + 6 એટલે કેટલો આવે? 24. 24 નો ચોગડો વધી પડી 2. 5 ને 2 7 ને 3 10 ને 3 13 ને 2 15 એટલે કેટલો આવ્યો? 154. પણ કેવો? માઇનસ. એટલે માઇનસના બધાનો સરવાળો કેટલો આવ્યો? -154. આનો સરવાળો કેટલો થાય? તો કે ભાઈ 10 ને 16 26. બરાબર. હવે 154 માંથી 26 બાદ કરી દઈએ આપણે. શું કરવાનું છે? 154 - 26. હવે 154 માંથી 20 બાદ કરો એટલે કેટલા વધે? 154 માંથી 20 બાદ કરો એટલે કેટલા આવશે? 134. કેટલા આવશે? 134. હજી આપણે 26 બાદ કરવાના હતા, એટલે હજી 6 બાદ કરવાના છે. તો 134 માંથી 6 બાદ કરો એટલે કેટલા આવશે? 128. કેટલા આવશે? 128. જો ખબર ન પડે તો બાદબાકી કરીએ આપણે. ચાલો અહીંયા થઈ જાય 14 એટલે 8. 4 માંથી 2 જાય તો 2. 128. એનો મતલબ એવો થયો કે 154 ને 26 નિશાની અલગ અલગ હતી. જો 154 માઇનસ છે, 26 કેવા છે? પ્લસ. એટલે એ બેનો હિસાબ કર્યો મેં કેવો કર્યો? બાદબાકી કરીને કેટલો આવ્યો? 128. પણ 154 મોટા છે એટલે મેં મૂક્યા -128. જો મેં ઇન્સર્ટ કર્યું હું આ બધાનો હિસાબ કર્યો, માઇનસનો હિસાબ માઇનસ થઈ ગયો, પ્લસનો હિસાબ પ્લસ થઈ ગયો, પછી બેનો હિસાબ કર્યો સરળ બાદબાકી જે થાય એ કરીને. બરાબર છે? આવું તમને ખ્યાલ હશે કે ભાઈ પૂર્ણાંકોના સરળ બાદબાકી કઈ રીતે થાય. ડન છે એટલું? ચાલો હવે આપણી પાસે ડેટા બધો આવી ગયો છે. હવે મેં તમને એમ કીધું હતું કે અહીંયા એ હું કામ ધાર્યો. હવે તમે ચેક કરો, આનો સરવાળો કર્યો તો અહીંયા 44 + F એટલે કે આંકડો અને જે વસ્તુ ખૂટે છે એ બંને આવી. હવે જો ધારો કે તમે એ ન ધાર્યો હોત તો અહીંયા 0 ન આવત. અહીંયા 0 ન આવત તો F × કંઈક અહીંયા હું કંઈક 14 દાખલા તરીકે હાલો કે અહીંયા 2 આવે છે. બરાબર. તો અહીંયા મારે 2F કરવો આપણે ગુણાકાર. તો છેલ્લે સરવાળામાં 2F એડ થાત, સરવાળો થાત ત્યાં, તો એ 2F ન્યાય નડત. નડે નહીં એટલા માટે મેં શું કર્યું કે ખૂટતી આવૃત્તિમાં એ ધાર લ્યો એટલે ખોટી માથાકૂટ નહીં. બરાબર છે? એટલે જ્યારે પણ તમને ખૂટતી આવૃત્તિનો દાખલો આવે ત્યારે ખૂટતી આવૃત્તિના દાખલામાં પોસિબલ હોય ત્યાં સુધી ખૂટતી આવૃત્તિ સામે એ ધારવાનો. એટલે આપણા જવાબમાં સામે ચલ જે ગાયબ થઈ ગયેલો છે એ આપણને દેખાશે જ નહીં. બાકી તમે ગમે ત્યાં એ લઈ શકો. જેમ કે મારે અહીંયા એ લેવો છે, લે ભાઈ
કાંઈ વાંધો નથી, જવાબ તારો તોય આવવાનો જ છે, ખાલી ગણતરી સાચી હોવી જોઈએ. બરાબર છે? ચલો હવે આપણો દાખલો પતી ગયો છે. હવે ફક્ત આ બધી કિંમત સૂત્ર મૂકીને જવાબ લાવવાનો છે. આપણને દાખલો કરીએ ધારેલા મધ્યક એટલે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ભલે આપણે ખૂટતી આવૃત્તિ મેળવીએ પણ રીત આપણે ધારેલા મધ્યકની જ ઉપયોગ કરી રહ્યા છીએ આપણે. બરાબર છે? તો x બાર આપણે રકમમાં આપેલો છે, કેટલો આપ્યો છે? મધ્યક 18 છે. એટલે x બાર 18 બરાબર a કેટલો છે જોવો તો ભાઈઓ, a 20. કેટલો છે? 20. a આપ્યો છે 20 વત્તા સિગ્મા fi di. સિગ્મા fi di કેટલો છે? -128. કેટલો છે? -128 છેદમાં સિગ્મા fi. સિગ્મા fi કેટલો મળ્યો છે મને? 44 વત્તા f. કેટલો મળ્યો છે મને? 44 વત્તા f. આ કાઉન્સમાં હોય બધું. ચાલો 20 ને આ બદલી આવો કેવો થઈ જાય? માઇનસ. તો 18 માઇનસ 20 બરાબર આ પ્લસ માઇનસ માઇનસ 128 છેદમાં 44 વત્તા f થાય એવું. બરાબર? તો 18 માઇનસ 20 એટલે કેટલા આવે? -2 માઇનસ 128 છેદમાં 44 વત્તા f. આ આખો છેદ છે. તો હવે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ 44 વત્તા f ને આ બધું ગુણાવી દો એટલે 2 કૌંસમાં 44 વત્તા f બરાબર 128. ચાલો 44 દુ કેટલા થાય? તો કે 88 વત્તા 2f બરાબર 128. ચલો ક્લિયર છે એટલું? ડન છે? ડન. ચલો 88 ને હવે આ બાજુ લઈ આવો એટલે શું થઈ જશે? 2f બરાબર 128 માઇનસ 88. આ કેટલો આવશે? 40. કેટલો આવશે? 40. તો f કેટલો મળ્યો? 40 ભાગ્યા 2 એટલે f કેટલો આવ્યો? 20. કેટલો આવ્યો? 40 ભાગ્યા 2 કેટલો થાય? 20 થાય. તો કમ્પ્લીટ થઈ ગયો. f ની કિંમત કેટલી આવી? 20 આવી. મતલબ આપણે શું કર્યું આમાં તમને લોકોને છે ને, જો રકમ તમે જુઓ ને તો આમાં તમને f નહોતો આપ્યો. જો આપ્યો તો f નહોતો આપ્યો. જુઓ f આપ્યો નહોતો એટલે મારે શું કર્યું? f ની કિંમત મેળવી ધારેલા મધ્યકની રીતથી કાઉન્ટ કરીને. એટલે આખી પ્રોસેસ મેં ધારેલા મધ્યકથી કરી અને છેલ્લે f નહોતો આપ્યો એ f અહીંયા મળી ગયો. એટલે આ દાખલામાં જો અહીંયા 20 મૂકીને મધ્યક ગણું તો કેટલો આવશે? એ 18 આવશે. આનો મતલબ એવો થયો. ક્લિયર છે? ડન છે? પાક્કું? તો આજે આપણે એટલું રાખીએ છીએ. બરાબર છે? આની આખી પીડીએફ એટલે કે આ જે બોર્ડ વર્ક છે, બોર્ડ વર્કની આખી પીડીએફ નીચે લિંકમાં આપેલી છે. તો ત્યાં જઈને ફટાફટ પીડીએફ મેળવો, દાખલો ગણો. ઓલો દાખલો મેં તમને આજે આગળ ગણાવ્યો એ આઈએમપી છે. અને બાકીના જે દાખલાઓ છે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ધીમે ધીમે આપણે કરવાના છે. બરાબર છે? આખું ચેપ્ટર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનું છે તમારા માટે. અને સરસ મજાના આવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરો. વધુ અમારી એક વોટ્સએપની જે ગ્રુપ બનાવેલું છે એની લિંક નીચે આપેલી છે, તો ફટાફટ જોઈન કરો. એનું કારણ એવું છે કે જેવો વિડીયો અપલોડ થાય એવો તરત જ અમે તમને લિંક દ્વારા પ્રોવાઈડ કરીએ છીએ. તાત્કાલિક લિંક મળી જાય છે. બરાબર છે? તો આજે આપણે એટલું રાખીએ છીએ. તો હવે વધુ મળીશું આવતા લેક્ચરમાં અને નવા દાખલાઓ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.